સ્ટુડન્ટ્સ હેલો સ્ટુડન્ટ્સ આજના આ વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે અને આઈ હોપ કે તમે બધા વેલ મજામાં હશો. તો યુનિટ નંબર 4 રીડ પહેલું ધ એડજસ્ટમેન્ટ માં આજે આપણે આગળ વધીએ છીએ. બિફોર ધેટ તમને લાસ્ટ સન્ડે જે ઇંગ્લિશની ટેસ્ટ લેવાની એ બાબતે થોડા સૂચન આપવા છે. મેં રિઝલ્ટ જોયું અને પેપર પણ જોયો. પેપર ઘણો ઇઝી હતો, બરાબર છે. માત્ર ઓબ્જેક્ટિવ પ્રશ્નો જ હતા એમાં. છતાં જે મારી એક્સપેક્ટેશન હતી એ મુજબ એમાં રિઝલ્ટ આવ્યું નથી. છે એવા વિદ્યાર્થીઓ કે જેણે મહેનત કરી છે, બતાવી છે, માર્ક એના સારા છે. પણ આ સૂચના એના માટે છે કે જે વિદ્યાર્થીઓ 25માંથી 15 નીચે માર્ક લાવ્યા છે. હવે ઓબ્જેક્ટિવ ટેસ્ટ હોય એમાં એક ટાર્ગેટ આપણો એવો હોવો જોઈએ કે 25 આઉટ ઓફ 25 આવવા જ જોઈએ. હવે એટલી બધી એક્સપેક્ટેશન ન રાખતા 15+ તો થવા જ જોઈએ. પણ એ પણ આપણા રિઝલ્ટમાં થોડી ઉણપ બતાવી છે. કારણ કે મેં જોયું એ મુજબ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે 15 અંડર છે, ઉપરાંત ઘણા 10 અંડર છે. તો ઓબ્જેક્ટિવ ટેસ્ટમાં આ પ્રકારના માર્ક કપાવવા જોઈએ નહીં. કેમ કપાય છે એનું રીઝન કદાચ તમને જ ખબર હશે, બરાબર. એના રીઝનમાં એવું બને કે આપણી પ્રિપેરેશન ઓછી હોય, અથવા તો આપણે લેક્ચર એટેન્ડ ન કર્યા હોય. આ પહેલી બાબત છે. થોડી પ્રિપેરેશન અને લેક્ચર એટેન્ડ કરેલા છે તો તમે 15+ થઈ જ શકો છો. હવે 15+ થવા માટે તમારે કયા પ્રકારનું વર્ક કરવું જોઈએ જેથી કરી અને નેક્સ્ટ ટેસ્ટ જે આવે આપણી એમાં માર્ક લાવી શકીએ. આપણો એમ એક જ છે કે સારા માર્ક લાવીએ. હવે આપણે HSCમાં છીએ, સ્ટાન્ડર્ડ 12માં છીએ. બોર્ડની આ ફાઇનલ એક્ઝામ છે તમારી સામે. તો આ એક્ઝામની અંદર રિઝલ્ટ આપણે બતાવવું પડશે, સારું રિઝલ્ટ બતાવવું પડશે. જે કંઈ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એને આપણે એટલું બધું સિરિયસલી લેવાનું નથી. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ તમારી સાથે તમારા જ ક્લાસમાં આ જ વિડીયો જોઈ અને 25 આઉટ ઓફ 25 પણ લાવ્યા છે, 24 પણ લાવ્યા છે, 23 છે, 22 છે. અહીં સુધીના માર્ક જે છે એ સારા કહેવાય, બરાબર. તો આપણે પણ એ જ વિડીયો જોઈએ છે, આપણી પાસે પણ ટેક્સ્ટ બુક એ છે. તો ક્યાં આપણી ઉણપ રહી જાય છે, આપણું વર્ક ક્યાં ઓછું પડે છે એ બાબત તમારે વિચારવી જોઈએ, બરાબર. મારું થોડું સજેશન છે કે પ્રિપેરેશન કઈ રીતના કરવી. જો એને ફોલો કરશો તો યુ વિલ ગેટ બેટર રિઝલ્ટ દેન ધીસ. તો એ પ્રિપેરેશન કઈ રીતના કરવી તમારે? તો પહેલી પ્રિપેરેશન જે છે એ ક્લાસમાં કોમ્પિટિશન હોવી જોઈએ. આપણી સાથે ભણતા બીજા વિદ્યાર્થીઓ સાથે કોમ્પિટિશન પહેલી કરવી. પહેલું સ્ટેપ એ છે. એટલે કે મારે 11 આવ્યા છે અને આને 20 આવ્યા છે, તો કેમ આવું? તો એની પાછળનું બેઝિક રીઝન એક એ છે કે આપણી તૈયારી ઓછી છે, એ ફાઇનલ છે, બરાબર. જેણે જેટલું રીડ કર્યું એટલા માર્ક એને આવવાના જ છે. તો એની માટે તૈયારી કરવા માટે આપણે 10માંથી 20 સુધી કેમ પહોંચવું એ માટે સૂચન છે કે પહેલી બાબતે લેક્ચર ધ્યાનથી અટેન્ડ કરો. લેક્ચર અટેન્ડ કર્યા પછી લેક્ચરમાં જે વર્ક થયું છે એનું 1 or 2 રિવિઝન કરો.
રિવિઝન કરો ઇન ધ સેન્સ જે કાંઈ લેક્ચર સાંભળી લીધો આપણે, સ્ટોરી જે કાંઈ છે એ કવર કરી લીધી, પછી એ સ્ટોરીને, એ યુનિટને ફરીથી રીડ કરો. અને તમારી માટે તો કેટલું ઇઝી વર્ક છે કે તમારે 30 મિનિટનો લેક્ચર હોય છે. 30 મિનિટના લેક્ચરમાં જે કંઈ વર્ક ચાલે છે નિયર ઇક્વલ ટુ 3 or 4 પેરેગ્રાફ જે છે એનું વર્ક થાય છે. હવે એ સાંભળવું અડધી કલાક અને પછી એની ઉપર રીડિંગ કરવું અડધી કલાક. એક સબ્જેક્ટને 1 કલાક આપો, બરાબર. જ્યારે લેક્ચર પૂરા થાય છે, મીન્સ કે આજના દિવસમાં જે લેક્ચર હશે તો આજના જે તમારે 3 or 4 લેક્ચર છે તો એ કમ્પ્લીટ થયા પછી એ 3 or 4 લેક્ચરમાં જે કાંઈ ચાલ્યું છે એનું 2 વાર રિવિઝન કરો. 100% રિઝલ્ટ આપશે. અને એ કોઈ હાર્ડવર્ક નથી. જો એમાં તમને કોઈ બાબત એવી નથી આપતો કે બધું લખી નાખો 2 વાર કે 5 વાર કે 10 વાર, એવું કંઈ કામ આપણે કરવાનું નથી. આઈ ડુ નોટ બિલીવ ઇન હાર્ડવર્ક, આઈ બિલીવ ઇન સ્માર્ટ વર્ક, એ તમને ખ્યાલ છે. તો એના માટે તમારે ખાસ કરીને 2 વાર રિવિઝન કરો. એમ રિવિઝન કરતાં કરતાં જે કાંઈ ડાઉટ ઊભા થાય છે ફરીથી વિડીયો પ્લે કરો. વિડીયોમાં જે કાંઈ એના સૂચનો આપ્યા છે એ જુઓ, એ નોટ ડાઉન કરો. આને કારણે તમારું જે લેવલ છે એ ઇન્ક્રીઝ થશે 100%. ત્યારબાદ મેં તમને અવારનવાર 10થમાં 11થમાં આ સૂચના આપી છે કે જે તમે આજે ભણ્યા છો, આજે જે કાંઈ આપણે સ્ટડી કર્યું છે, જે કાંઈ લર્ન કર્યું છે, એ બધાનું બિફોર સ્લીપ, સૂતા પહેલાં એકવાર રિવિઝન કરો ઇન માઇન્ડ. તમારા માઇન્ડની અંદર એ જે લેક્ચર આવ્યા છે એ લેક્ચરને રિપ્લે કરો. રિપ્લે કરશો એટલે શું થશે તો પહેલો લેક્ચર જે છે એ લેક્ચર અડધી કલાકનો છે, એને તમારે થિંક કરતાં 10 થી 15 મિનિટ મેક્સિમમ લાગશે. આંખ બંધ કરી અને લેક્ચર, એના શબ્દો જેટલા યાદ રહે એટલા યાદ કરવા પ્રયત્ન કરો. હવે એ લેક્ચરમાંથી પછી આપણને જે કાંઈ 5-7 મિનિટનું યાદ રહી ગયું છે એને આપણી બુકમાં કે ડાયરીમાં નોટ ડાઉન કરો, સબ્જેક્ટ વાઇઝ. આ નોટ ડાઉન કરેલી બાબત તમારી માટે એવી હશે કે જેને કદાચ કાલે પણ બોર્ડની પરીક્ષા લેવાઈ જાય ને કાલે પણ જો એ પ્રશ્ન પૂછે ને તો એ જવાબ તમને 110% આવડશે. પણ કઈ બાબત તો જે તમે વિચારી, લેક્ચરમાં શું ચાલ્યું, લેક્ચરમાં કઈ બાબત આપણને સમજાવી, કઈ બાબત હાઇલાઇટ કરવાની કીધી, એ બધી બાબત વિચારો અને એને ડાયરીમાં નોટ ડાઉન કરો. 100% એ તમારે ફરી રીડ કરવું જ નહીં પડે. જ્યારે ત્યારે એ બાબત તમારી સામે આવશે તો એમાં તમે માર્ક ઇઝીલી કવર કરી જ શકશો. તો આ 2 સજેશન ઉપર જાઓ, એક રિવિઝન અને એક બિફોર સ્લીપ થિંક અબાઉટ ધ લેક્ચર. એ 100% તમારું રિઝલ્ટ ઇન્ક્રીઝ કરશે. અને ઝાઝો સમય નહીં પણ આનો અનુભવ લેવા માટે થઈને અત્યારથી જ જો આજથી જ આ વસ્તુ એપ્લાય કરશો, આ થિયરી એપ્લાય કરશો તો નેક્સ્ટ ટેસ્ટ જે તે સબ્જેક્ટની હશે એમાં તમારું રિઝલ્ટ ઇન્ક્રીઝ થશે. અને જો એ રિઝલ્ટ ઇન્ક્રીઝ થયું તો એનો મતલબ એવો થયો કે આપણી માટે બેસ્ટ વે એ છે કે આ જ પદ્ધતિ ફોલો કરીએ. બરાબર, વી વિલ ગો થ્રુ ધીઝ મેથડ. આ મેથડ થકી જ આપણે આગળ વધીએ અને એ મેથડ આપણને રિઝલ્ટ આપશે. આમાં બીજું કોઈ હાર્ડવર્ક હોતું જ નથી. રિઝલ્ટ લાવે છે, એ રિઝલ્ટ લાવે છે એની પદ્ધતિ આ જ હોવી જોઈએ. એ રીડ કરતા હશે, એ નોટ ડાઉન કરતા હશે. તો આ બાબત જો ફોલો કરશું બધા તો બધાનું રિઝલ્ટ સારું આવશે. અને ઓવરઓલ જે ક્લાસની કોમ્પિટિશન છે એમાં તમારું લેવલ સુધરશે. હવે ક્લાસના લેવલની કોમ્પિટિશન પૂરી થાય પછી આપણે સિટી લેવલ અને સ્ટેટ લેવલ ઉપર જઈએ છીએ. તો એ સિટી લેવલ અને સ્ટેટ લેવલમાં જો રિઝલ્ટ સુધારવું છે તો આમાં વધારે મહેનત કરવાની છે. આપણી કોમ્પિટિશન ઓલ ઓવર સ્ટેટ છે, બરાબર. તો એને આપણે મેઇન ટાર્ગેટ કરવાનું છે. બોર્ડની પરીક્ષામાં આપણે એને અનુસંધાને A1 કે A1+ જે કાંઈ લાવવું છે આપણે, તો એના માટે આપણે આ પ્રિપેરેશન કરવી જ પડશે. અને આપણો મુખ્ય ધ્યેય અત્યારે એ જ છે કે ઘરે શાંતિથી બેઠા છીએ, આવવા જવાનો સમય ક્યાંય બગડતો નથી. ઉપરાંત જો સ્કૂલમાં ટ્યુશનમાં જવાનું હોય છે તો એનો ઘણો બધો સમય જે છે આવવા જવામાં
અને ત્યાં આગળ સેટ થવામાં આપણો વહી જતો હોય છે. તો એ બાબત અત્યારે નથી. એ તમારી માટે એ રીતના વિચારો તો ઘણું પોઝિટિવ છે. કારણ કે તમે અનુભવ્યું છે કે ઘણીવાર સ્કૂલે જઈએ છીએ તો સ્કૂલે જવામાં 10-15 મિનિટ, વળી પાછા ત્યાં લેક્ચર ચાલુ થાય એને 5-10 મિનિટ, આમ કરતાં કરતાં કેલ્ક્યુલેશન કરો તો દિવસની 1.5-2 કલાક તમારી વેસ્ટ જતી હોય છે, જે અત્યારે જતી નથી. તો એ સમયનો સદુપયોગ કરો. રિઝલ્ટ લાવી શકશો તમે, ડેફિનેટલી લાવી શકશો. અને આપણો એમ એ જ છે કે રિઝલ્ટ લાવીએ. બરાબર? તો આપણી પહેલી કોમ્પિટિશન સ્ટાર્ટ કરો આજથી ક્લાસમાં ઇન્ક્રીઝ થાય છે રિઝલ્ટ. પછી આ બાબતને થોડી વધારે ડિટરમાઇન કરીએ અને એની ઉપર વધારે મહેનત કરીએ, રિઝલ્ટ આવશે. ઓકે? તો આ મારી તમને એક રિક્વેસ્ટ છે. એઝ અ ટીચર હું તમને ઓર્ડર પણ કરી શકું, પરંતુ આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ ટુ ફોલો ધીસ મેથડ એન્ડ ગેટ ગુડ માર્ક્સ ઇન ફર્ધર ટેસ્ટ. ઓકે? તો ચાલો હવે આપણે યુનિટમાં આગળ પ્રયાણ કરીએ. ધ એડજસ્ટમેન્ટ. આપણી સામે અત્યાર સુધી જે સ્ટોરી આવી છે એ સ્ટોરી મુજબ નાના અને નાનીનું કેરેક્ટર આપણા ઓથર, બરાબર છે, એટલે કે ગુલઝાર, એમણે આ લખ્યું છે. અને નાના અને નાનીના રિલેશન શું હતા એ બાબત આપણી સામે રજૂ કરી છે. અને નાની એક્સપાયર થઈ જાય છે, પછી નાનાની પરિસ્થિતિ શું થાય છે એના અમુક અંશ આપણી સામે આવ્યા. ઓકે? તો એ બધી બાબતને ધ્યાનમાં લઈ અને આપણે સ્ટોરીમાં છેલ્લે પહોંચ્યા હતા એક મનોચિકિત્સક જે લેખકના મિત્ર છે એમને એ પોતાના ઘરે બોલાવે છે. ત્યાંથી આપણે હવે આજે સ્ટોરીમાં આગળ વધીએ. લાસ્ટ લેક્ચરમાં જે અમુક તમને પ્રશ્નો પૂછ્યા છે ફંક્શનલ ગ્રામરના, લેંગ્વેજ ગ્રામરના, એની એક પણ રિપ્લાય આવી નથી. સો વોટ ઇઝ ધીસ? આ શું છે? કેમ આવું છે? આપણે લેક્ચર એટેન્ડ કરતા નથી કે પછી પૂરો લેક્ચર એટેન્ડ કરતા નથી, જેથી કરીને પ્રશ્નોની આપણને ખબર જ નથી રહેતી. એ બાબતને થોડું ધ્યાન આપો. બરાબર છે? કારણ કે તમારા રિપ્લાય એ અમારી એનર્જી છે. તમારા રિપ્લાયના આધારે જ અમારું વર્ક જે છે એ અમને બતાશે, એનું રિફ્લેક્શન પડશે. કારણ કે ક્લાસમાં હોઈએ તો અમે તમારી પાસેથી જે કંઈ થ્રુ આઉટ ધ ક્લાસ ઘણું બધું તમારી પાસેથી અમે માંગી લેતા હોઈએ છીએ. ઘણા બધા જવાબ, ઘણી બધી પ્રશ્નોત્તરી એ બધી થઈ જતી હોય છે, પરંતુ અત્યારે લિમિટેશન છે. માટે તમને આ રિપ્લાય આપવા માટે કહું છું. તો મસ્ટ રિપ્લાય માય ક્વેશ્ચન. ઓકે? ચાલો હવે આગળ વધીએ. ઓકે, તો લાસ્ટ લેક્ચરમાં આપણે સ્ટોપ કર્યું હતું. ડૉક્ટર કામ્બેલ જે છે એને આપણા લેખક જે છે એના ઘરે બોલાવે છે. કારણ કે નાના બિહેવિયરમાં જે કંઈ ચેન્જ આવ્યા એનાથી જે આપણા ઓથર છે એ સ્તબ્ધ થઈ ગયા હતા. જેમાં નાનીનું કપ સિરપ નાના પીતા હતા, નાનાને ઉધરસ ન હોવા છતાં પણ. નાનાને જ્યારે વાળ કપાવવાનું કીધું ત્યારે નાનાએ હઠ કરી અને ત્યારના જે સંવાદો હતા મેં તમને બતાવ્યા કે એમાં એણે પ્રોનાઉન ક્યાં વાપર્યા, એનું ઇન્ટોનેશન કેવું હતું, એ બધી બાબત જોઈ. અને કારણે લેખક જે છે એ ચિંતામાં હતા. તો હવે ડૉક્ટર આવે છે, ડૉક્ટર કામ્બેલ. He talked to Nana at length for hours. તેણે નાના સાથે કલાકો સુધી વાત કરી. નાના સાથે એણે વાત કરી કલાકો સુધી. Most of the time, Nana kept quiet. મોટાભાગના સમયમાં નાના સાવ ચૂપ રહ્યા. મીન્સ કે કોઈ જાતનો રિપ્લાય કે રિસ્પોન્સ આપ્યો નહીં. He did not answer most of Dr. Campbell's questions. ડૉક્ટર કામ્બલે જે પ્રશ્નો પૂછ્યા એણે પ્રશ્નોના જવાબ જ ન આપ્યા. બરાબર? ડૉક્ટર કામ્બલ જે છે એણે ઘણા બધા પ્રશ્નો પૂછ્યા, પરંતુ નાનાએ એનો જવાબ આપ્યો નહીં. ઓકે? હવે જે સાયક્રેટિસ્ટ હોય છે એ મોસ્ટ ઓફ ક્વેશ્ચન પૂછીને જે સોલ્યુશન છે એના ઉપર જતા હોય છે. તો એ જ એક્સરસાઇઝ ડૉક્ટરે કરી છે, પરંતુ નાનાનો રિપ્લાય નથી. બટ વેન હી ડીડ, હી સ્પોક લાઇક Nana normally did and his own voice.
બટ વેન હી ડીડ, પરંતુ જ્યારે એણે કર્યું, મીન્સ કે જ્યારે એણે જવાબ આપ્યો, હી સ્પોક લાઈક નાના નોર્મલી ડીડ, એવી રીતના જ બોલ્યા જે રીતના નાના બોલે છે. નાના એની સામે હોય એ રીતના નાનાના અવાજમાં જ એણે બધો જવાબ આપ્યો છે. એન્ડ ઇઝ ઓન વોઇસ, અને એના અવાજમાં જ તે, મીન્સ કે પહેલાં આપણી સામે આવી ગયું કે નેઝલ વોઇસ, બરાબર, નાકમાંથી અવાજ આવતો હતો જે રીતના પહેલાં લેખકે અનુભવ્યું ત્યારે. પરંતુ અત્યારે ડૉક્ટર કામ્બલ જ્યારે પ્રશ્ન પૂછે છે ત્યારે એમાં એણે જ્યારે જવાબ આપ્યા ત્યારે એ જવાબમાં નાના પોતે જ જવાબ આપે છે, નાના જ એની સામે છે. સમથિંગ એલ્સ બીકેમ એવિડન્ટ ટુ, સમથિંગ એલ્સ બીકેમ એવિડન્ટ ટુ. હવે અમુક જવાબ એવા પણ હતા કે જેમાં કંઈક એવું સાબિત પણ થયું, કંઈક એવી સાબિતી પણ મળી, એવો પુરાવો પણ મળ્યો. સમથિંગ એલ્સ બીકેમ એવિડન્ટ ટુ. To one of the numerous questions that Dr. Campbell asked him, he said, "These only she can answer. I will ask her when she comes." ઓકે, જો અમુક પ્રશ્નોમાં જે છે એ ડૉક્ટરને કંઈક હિન્ટ મળી, બરાબર. એ હિન્ટમાં શું હતું, તો એકવાર નાનાને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે નાનાએ જે જવાબ આપ્યો શું હતું, ધીઝ ઓનલી શી કેન આન્સર, આનો જવાબ તો તેણી જ આપી શકે. આઈ વિલ આસ્ક હર વેન શી કમ્સ, અને જ્યારે તે આવશે ત્યારે હું પૂછી લઈશ, બરાબર. એટલે હવે આ જે પ્રશ્નનો જવાબ આપ્યો છે એમાંથી ડૉક્ટર કામ્બલ જે છે એને કંઈક સોલ્યુશન મળે છે, એને કંઈક હિન્ટ મળે છે કે એકચ્યુઅલી પરિસ્થિતિ શું છે, ખરેખર સિચ્યુએશન શું છે નાનાની, એની હિન્ટ આ પ્રશ્નોના જવાબમાં મળી. શું કહે છે નાના, ધીઝ ઓનલી શી કેન આન્સર, આનો જવાબ તો તેણી જ આપી શકે. આઈ વિલ આસ્ક હર વેન શી કમ્સ, અને જ્યારે તે આવશે ત્યારે એને હું પૂછી જોઈશ. કોને પૂછશે, કોણ આન્સર આપશે? વી નો ધેટ નાની ઇઝ નોટ ઇન ધીસ વર્લ્ડ, તો પછી કોને પૂછશે, બરાબર. તો ડૉક્ટર કામ્બલને એણે જે જવાબ આપ્યા એમાંથી ડૉક્ટર કામ્બલે કંઈક સોલ્યુશન કાઢ્યું. લેટ્સ રીડ અહેડ. ડૉક્ટર કામ્બલ શોટ બેક, ડૉક્ટર કામ્બલ જે છે એને સામું પૂછ્યું, વેર હેઝ શી ગોન, વેર હેઝ શી ગોન, તેણી ક્યાં ગઈ છે? The ends of his lips curled up a little in a smile. Oh, she doesn't really ever tell me her whereabouts. હવે ડૉક્ટરે જ્યારે પૂછ્યું કે તેણી ક્યાં ગઈ છે તો એણે જે જવાબ આપ્યો, બરાબર છે, ઓઠ જે છે એ એક સાઈડથી સહેજ ત્રાસો થાય છે અને થોડી સ્માઇલ સાથે, પ્રસન્ન મુદ્રા સાથે કહે છે, ઓ શી ડઝન્ટ રિયલી એવર ટેલ મી whereabouts. એ ક્યારેય મને કહેતી નથી એ ક્યાં જાય છે, બરાબર છે, એ ક્યાં જાય છે એ મને ક્યારેય કહેતી નથી. લ્યો, બરાબર છે. એટલે નાનાએ બીજો જવાબ એવો આપી દીધો કે મને ખબર જ નથી ક્યાં છે ટૂંકમાં, બરાબર, પણ આવશે ત્યારે હું પૂછી લઈશ. When Nana left, Dr. Campbell said, "He does not perceive your nanny as dead." બરાબર છે, નાના ત્યાંથી ગયા એટલે ડૉક્ટર કામ્બલ જે છે એણે સ્પષ્ટતા કરી. શું કીધું? He does not perceive your nanny as dead. એ તમારા નાની એક્સપાયર થઈ ગયા છે એ બાબત સ્વીકારતા નથી. એના મતે એ મૃત્યુ પામ્યા નથી, બરાબર છે, એના મતે નાની જીવંત છે. He has begun to live a double life. He has begun to live a double life. તે બે વ્યક્તિત્વ સાથે જીવન જીવી રહ્યા છે, જીવવાનું શરૂ કરી દીધું છે. He has begun to live a double life. બરાબર છે, બે વ્યક્તિત્વ એનામાં છે અને એ પ્રકારનું જીવન જીવવાનું એણે ચાલુ કરી દીધું છે. In fact, there is more of her and less of him. સેન્ટેન્સ બહુ અગત્યનું છે, બહુ મજાનું વાક્ય છે. In fact, there is more of her, less of him.
વાસ્તવિકતા તો એ છે કે there is more of her and less of him. તેનામાં તેણીપણું જાજુ છે અને તેનાપણું ઓછું છે. મીન્સ કે એનામાં નાનાપણું નથી, નાનીપણું વધારે છે. બરાબર? એટલે કે એ જે જીવન જીવે છે એ જીવનમાં એમાં નાની વધારે બતાય છે, નાના ઓછા બતાય છે. એનું જીવન જે છે, એની રૂટીન ક્રિયાઓ જે છે, એમાં આપણે જોયું કે એણે જે પ્રોનાઉન્સ યુઝ કર્યા તે પ્રોનાઉન્સને આધારે આપણને આઈડિયા આવી ગયો છે કે તે નાની તરીકે જીવે છે વધારે સમય અને નાના તરીકે ખૂબ ઓછા સમયમાં જીવે છે. એટલે બે પ્રકારના વ્યક્તિત્વ એક જ વ્યક્તિમાં જોવા મળે છે. He has begun to think of himself as નાની. He has begun to think of himself as નાની. એણે પોતાની જાતને નાની તરીકે વિચારવાનું ચાલુ કરી દીધું છે. બરાબર? નાની ક્યાંય ગયા જ નથી, નાની મારી અંદર છે. બરાબર છે? એવું નાનાએ વિચારવાનું ચાલુ કરી દીધું છે ને પોતે નાની જ છે એવું વિચારે છે. વોટ એવર હેપન્સ ઇટ હેપન્સ ટુ હર. અને જે પણ કંઈ થાય છે એ તેણીને થાય છે. જે પણ કંઈ થાય છે તે તેણીને થાય છે. મીન્સ કે ઉધરસ કોને આવતી? નાનીને. અને એની મેડિસિન કોણ લે છે? નાના. કારણ કે પોતે નાનીમયી છે, એ નાની થઈ ગયા છે. એટલે નાનીને જે કાંઈ થાય છે નાનાને જે કાંઈ બતાય છે એ બધું નાનીને થાય છે. વોટ એવર હેપન્સ ઇટ હેપન્સ ટુ હર. જે પણ કંઈ થાય છે એ બધું નાનીને થાય છે. She is the one who needs to be fed. She is the one who needs to be fed. હવે તેણી છે કે જેને ભૂખ લાગે છે ને ખવડાવે છે. નાનાને ભૂખ નથી લાગતી, એ ખાય છે શું કામ? નાનીને જમવાનો ટાઈમ થયો છે. બરોબર છે? નાનીને જમવાનો ટાઈમ થયો છે એટલે એ જમે છે. સમજાય? એટલે નાનીને ખોરાકની જરૂર છે માટે તે જમે છે. She is the one who feels thirsty. અને એ તે જ છે કે જેને તરસ લાગે છે. એટલે કોને તરસ લાગે છે? નાનીને. નાનીને તરસ લાગે છે એટલે નાના પાણી પીવે છે. She is the one who feels the pain. અને એ તે છે કે જે દુઃખ અનુભવે છે. બરોબર છે? તો પીડા જે છે એ પીડા કોની છે? નાનીની છે અને અનુભવે છે નાના. And it is he who takes the medicine. અને આ તે છે કે જે દવા લે છે. બીમારી નાની જે છે, દવા નાના લે છે. આપણી સામે આ દ્રશ્ય જે છે એ ખૂબ જ જટિલ છે. આ પરિસ્થિતિ જે છે એ આપણે સમજવી તો બહુ મુશ્કેલ છે, પરંતુ મેં તમને લાસ્ટ પણ વાત કરી કે અમુક મૂવી આપણી સામે આવી ગયા છે એટલે આપણે સમજી શકીએ કે આ કયા પ્રકારની કન્ડિશન હોય, કયા પ્રકારની પરિસ્થિતિ હોય. તો જે કાંઈ થાય છે બધું નાનીને થાય છે અને એનું સોલ્યુશન નાના પોતા ઉપર એપ્લાય કરે છે. He only swallows the piles on her behalf. નાની વતી એ દવા જે છે, દવાની ટીકડી જે છે એ લે છે. બરોબર છે? તો જુઓ, સ્વેલોસ એટલે ગળવું. બરોબર છે? પાઇલ્સ એટલે જે કાંઈ મેડિસિનની ટેબ્લેટ ટીકડી આપણે કહીએ તે. જે કાંઈ નાનીને થાય છે એની સામે નાના રિએક્શન આપે છે. ઓન હર બિહાફ, તેણીના વતી. સમજાય છે? પરિસ્થિતિ આખી કેવી નિર્માણ પામી ગઈ છે? તો કે નાની જે છે એ નાનાના મગજમાં ઘર કરી ગયા છે. ટૂંકમાં નાનાના મગજમાંથી નાની જતા જ નથી. એને કારણે નાના જે છે એ ડબલ વ્યક્તિત્વ જે છે એમાં જીવી રહ્યા છે. આઈ ડ્રોવ ધ ગુડ ડોક્ટર બેક ટુ હિઝ હોમ. હું એ મારા ડૉક્ટર મિત્રને એમના ઘરે મૂકી આવ્યો. He said that Nana was suffering from a sort of dissociative personality disorder. હવે ડૉક્ટરે મને કીધું કે તમારા જે નાના જે છે એ નાનાને એક પ્રકારની માનસિક બીમારી છે. બરાબર છે? જેનાથી પરેશાન થાય છે. બીમારી કઈ છે? તો કે ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. બરાબર? એક વ્યક્તિમાં બેવડું વ્યક્તિત્વ જીવવાની જે બીમારી જે છે એ બીમારીથી તમારા નાના પીડાય છે. The condition was little understood, he said, and there was no sure cure for it.
પરિસ્થિતિ જે છે એ સમજાય એવી છે. કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ. બરાબર, આ જે પરિસ્થિતિ નિર્માણ પામી છે એ થોડી સમજાય એવી છે. હી સેડ એન્ડ ધેર વોઝ નો ક્યોર ફોર ઇટ. પરંતુ આની માટે કોઈ એવી કાળજી આપણે લઈ શકીએ, ખાતરીબદ્ધ કાળજી લઈ શકીએ, રાહત આપી શકીએ એવું શક્ય નથી. બરાબર, મીન્સ કે આનો કોઈ ઈલાજ નથી. તો જે નાનાની બીમારી જે છે એ નાનાની બીમારી વિશે વાત કરતા ડૉક્ટર એવું કહે છે કે નાના જે છે એ જે દ્વિવ્યક્તિત્વ જીવવા માંડ્યા છે અને એનું કોઈ સોલ્યુશન નથી. He said, "We will keep at it, do our best, but at your Nana's age, that kind of recovery is nearly impossible." એને વધારે કીધું, he will keep it at it. બરાબર છે, we will keep at it. આપણે એ બાબતનું ધ્યાન રાખશું. Do our best, આપણા શ્રેષ્ઠ પ્રયત્ન કરશું. બટ એટ યોર નાનાસ એજ, પરંતુ નાનાની જે ઉંમર છે, દેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. અત્યારે આમાં કોઈ રાહત મળવી, બરાબર છે, આનો કોઈ ઈલાજ થવો, આમાં કોઈ સુધારો આવવો એ અશક્ય જેવું છે. બરાબર, એટલે ડૉક્ટરે જે સોલ્યુશન આપ્યું છે એ ડૉક્ટરનું સોલ્યુશન કંઈક આ પ્રકારનું થયું કે આપણે આપણા પ્રયત્ન કરશું, પરંતુ આ ઉંમરે આ પ્રકારની બીમારી જે છે એમાં સુધારો લાવી શકાય એવું તો લગભગ શક્ય નથી. ઓકે, આ ડૉક્ટરનો રિપ્લાય આવી ગયો છે. એઝ આઈ વોઝ અબાઉટ લીવ હી આસ્ક મી. મેં જેવું ત્યાંથી જવાનું નીકળ્યું, મીન્સ કે ડૉક્ટર પાસેથી મેં હું નીકળ્યો ત્યારે એણે મને કીધું, ટેલ મી વન થિંગ, હાઉ ડઝ ઇટ મેક્સ એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક હિમસેલ્ફ ટુ બી નાની. બરાબર, બહુ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો. ટેલ મી વન થિંગ, એક બાબત મને કહો. ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ, શું તમને કોઈમાં ફેરફાર લાગે છે? તમને કોઈમાં તકલીફ રહેશે? તમને શું ફેર પડે? વેધર હી ઇઝ નાના ઓર થિંક હિમસેલ્ફ ટુ બી નાની. એ પોતાની જાતને નાના તરીકે રાખે કે પોતાની જાતને નાની સમજે, તો એનાથી તમને શું ફેર પડવાનો છે? How does it change anything whether he eats raita by staying your nana or refuse to eat raita by morphing into your nani? બરાબર, ખૂબ જ સરસ મજાની બાબત કરી છે કે હવે આમાં જે કંઈ ફેર પડશે એનાથી તમને શું ફેર પડવાનો છે? માનો કે નાના જે છે તે એક જ મિનિટ. હાઉ ડઝ ઇટ ચેન્જ, બરાબર, શું એમાં ફેર પડવાનો છે? એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના. બરાબર, એક નાના બનીને એ રાયતું ખાય છે, ઓર રિફ્યુઝ ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇન્ટુ યોર નાની, અને નાના તરીકે રાયતું ખાવાનું પસંદ કરે છે. બરાબર છે, અને જેવું જ મોર્ફિંગ એ નાનીમાં પરિવર્તન થાય છે એટલે રાયતાનો એ બહિષ્કાર કરે છે, તો એનાથી તમને શું ફેર પડવાનો છે? બરાબર, મીન્સ કે એક કેરેક્ટર છે અને એક આ રસોઈ ગમે છે ને ખાય છે, પરંતુ એનું કેરેક્ટર જેવું બદલાય છે એટલે જ ખાવાનું જે છે એનો એ ધક્કો મારી દે છે, એ નથી ખાતા, તો એનાથી તમને શું ફેર પડશે? લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ. માટે એને એની રીતના જીવવા દો, એને જે રીતના જીવવું છે એ રીતના એને જીવવા દો. બરાબર, મીન્સ કે તમારે તો નાના નહીં સાચવવાના છે, નાની નહીં સાચવવાના છે, તમારી સામે જે કેરેક્ટર છે એને એની રીતના જીવવા દો. અને તમને હવે આ બાબતનો ખ્યાલ છે તો તમને કોઈ જાતનો ફેર પડવો જોઈએ નહીં. એ નાના છે કે નાની, તમારી માટે તો બે પ્રિય પાત્રો જ છે, તો જે રીતના જીવે એ રીતના એને જીવવા દો. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ unburdened and a lot less worried by what Dr. Campbell had said. I was late coming back home. હું ઘરે મોડો આવ્યો. But I did feel quite unburdened. હવે મને થોડી રાહત થઈ. And a lot less worried by what Dr. Campbell had said. અને હવે ચિંતા પણ ઘણી ઓછી થઈ ગઈ, કારણ કે ડૉક્ટર કામ્બલે હવે એની સામે જે પરિસ્થિતિ છે એની સ્પષ્ટતા કરી દીધી છે.
I thought the way Nana had made his adjustment with Nani, we too should make adjustment with him. I thought, મેં વિચાર્યું, the way, રસ્તામાં મેં વિચાર્યું કે નાના had made his adjustment with Nani, એણે નાની સાથે પોતાનું સમાયોજન સાધી લીધું છે અને અમારે પણ હવે એ બાબત સાથે સમાયોજન સાધી જ લેવું પડશે. મીન્સ કે નાના નાનીમય થઈ ગયા છે, તો એમાં અમને કોઈ પરિસ્થિતિ ન થઈ, અમારી સાથે કોઈ એના વ્યવહારથી અમને કોઈ ફેર પડવો જોઈએ નહીં, કારણ કે એ નાનીમય થઈ ગયા છે, એ નાની જ થઈ ગયા છે. એને એવું નથી કે નાની જતા રહ્યા છે, બરાબર. હવે એને એ રીતના જીવવું છે, નાનીને એની સાથે જ રાખવા છે, તો કોઈ વાંધો નહીં, આપણે પણ એડજસ્ટ થઈ જશું. એ નાના બને કે નાની, અમે એની સાથે જ છીએ, અમે એની સેવા કરશું. ઓકે. આઈ રીચ્ડ હોમ, હું ઘરે પહોંચ્યો. વેન આઈ વોકડ ઇન ટુ નાનીઝ રૂમ, he woke him up. When I walked into Nana's room to wake him up, I found him sleeping in Nani's bed. જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે હું નાનાના રૂમમાં ગયો એને જગાડવા માટે. I found him sleeping in Nani's bed. મેં જોયું એ નાનીની પથારી પર, નાનીના પલંગ પર સૂતા છે. I lifted the blanket to wake him up. મેં જે ચાદર જે છે એ ખેંચી એમને જગાડવા માટે, ધાબળો જે છે એ ખેંચ્યો એમને જગાડવા માટે. I was stunned. મને આઘાત લાગ્યો. He was sleeping in Nani's dhoti and blouse. He was sleeping in Nani's dhoti and blouse. કારણ કે મેં જ્યારે એ ધાબળો ખેંચ્યો તો મને આઘાત લાગ્યો, કારણ કે નાના જે છે એ નાનીના વસ્ત્રો પહેરીને સૂતા હતા. ઓકે, એટ ધ એન્ડ see the adjustment. A male character totally converted in male character by psychological level. This is the real adjustment. બરોબર છે. આ જીવન જે ઝઘડતા રહેતા, એકબીજાથી જુદા થયા, તો એ બાબત સહન થાય એમ નથી. પરિણામે એ માનસિક બીમારીની એટલી અસર થઈ કે નાના જે છે એ નાના મટી અને નાની થઈ જીવવા માંડ્યા. કારણ કે એને એક બાબત તો સમજતી તે નાનીને કીધેલી કે પહેલાં હું જતો રહીશ, તું રહીશ, તો એણે નાનીને જીવતી રાખી છે. ઓકે, સો ધીસ ઇઝ ધ યુનિટ, ધીસ ઇઝ ધ સ્ટોરી. રિયલી અ વન્ડરફુલ સ્ટોરી, ખૂબ જ મજાની સ્ટોરી છે. હવે વાત કરીએ એક્ઝામ ઓરિએન્ટેડ વર્ક. એક્ઝામ ઓરિએન્ટેડ વર્કમાં ખાસ કરીને આ યુનિટ શોર્ટ નોટ માટે ખૂબ જ અગત્યનું છે. એટલે આની શોર્ટ નોટ જે આપણે કોમ્પ્રિહેન્શનમાં આપી છે એ લખી નાખવી અને પાકી કરવી. ઓકે, વધારામાં ટ્રુ ફોલ્સ છે એની ઉપર વધારે થોડુંક ફોકસ કરવું, કેરેક્ટર બધા યાદ રાખવા. બરાબર. ડૉક્ટર કામલે જે છે એ સાયકેટ્રિસ્ટ છે, તો એની સામે બીજું કોઈ ડૉક્ટરની ડિગ્રી લખી છે તો એ ફોલ્સ આવે, એ બાબતને ધ્યાનમાં લેશું. ઓકે, લેંગ્વેજ ફંક્શનના પાર્ટ પણ આમાંથી ઘણા બધા આપણી સામે આવ્યા છે, એ નોટ ડાઉન કરશું. ઓકે, ચાલો લેક્ચરની પૂર્ણાહુતિ. જે કંઈ વર્ક આમાંથી તમે કરી શકો એટલું કરજો અને આજે જે સૂચના આપી છે એને ફોલો કરજો. ઓકે, ગુડ બાય.